આણંદના ભાલેજ ગામે પોલીસ મથકે સ્થાનિકોના ધામા સમાચાર સામે આવ્યા છે। આણંદથી મોટી સંખ્યામાં ગ્રામ્યજનો પોલીસ મથકે એકઠા થયા છે। તો ગામમાં બનતા બ્રિજના કારણે ટ્રાફિક સમસ્યાઓ થઈ રહી છે અને ટ્રાફિક સમસ્યાથી ગ્રામ્યજનોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। તો ટ્રાફિક વચ્ચે પોલીસે બાઇક ડિટેન કરતા ગ્રામ્યજનો ઉશ્કેરાયા હતા। નવા મુકાયેલા મહિલા પીએસઆઈની કામગીરીથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। પોલીસ મથકે ભીડ એકઠી થતાં જ એલસીબી એસઓજીનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો, જેમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે। તો નવા મુકાયેલા મહિલા પીએસઆઈની કામગીરીથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। પોલીસ મથકે ભીડ એકઠી થતાં એલસીબી એસઓજીનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। ટ્રાફિક વચ્ચે પોલીસે બાઇક ડિટેન કરતા ગ્રામ્યજનો ઉશ્કેરાયા હતા અને લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં ગ્રામ્યજનો પોલીસ મથકે એકઠા થયા હતા। ટ્રાફિકની સમસ્યાથી ગ્રામ્યજનોને મુશ્કેલી પડી રહી છે અને આ ટ્રાફિક વચ્ચે પોલીસ બાઇક ડિટેન કરતા ગ્રામ્યજનો ઉશ્કેરાઈને પોલીસ મથકે પહોંચ્યા હતા। ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી। તો મોટી સંખ્યામાં ગ્રામ્યજનો પોલીસ મથકે એકઠા થયા હતા। ટ્રાફિકની સમસ્યા એટલી વિશાળ છે। અહીં આગળ ઘણી વાર રજૂઆત લેખિતમાં સરપંચશ્રીએ, સભ્યશ્રીએ, ડેરીના સેક્રેટરીશ્રીએ અને ડેપ્યુટી સરપંચશ્રીએ કઈ વાર રજૂઆત કરેલી છે। यहाँ પણ કરેલી છે। ડીવાયએસપી સાહેબને ખાલી રજૂઆત નહીં થઈ, એસપીમાં થયેલી છે અને કલેક્ટર સાહેબને બી આ રજૂઆત થયેલી છે। તે છતાં ગામની અંદર અત્યારે કાલનો જ બનાવ છે। 9 વાગે અમે બેઠા હતા। 9 વાગ્યાની અંદર અનલિમિટેડ ગાડીઓનો એટલો ફાસ્ટ કાફલો ગયો, કોઈ સામે જો આવી જાય તો બી ફેડલ થઈ જાય। એવા સંજોગોની અંદર પીએસઆઈ સાહેબ ગામની અંદર આવ્યા તો એમની કામગીરી કરી, યોગ્ય જ કામગીરી કરી। પ્રજાને કહેવું એટલું જ છે કે તમે કામગીરી વ્યવસ્થિત કરી છે તો પછી ડાયવર્ઝનનું બી કંઈ કરો। આ જે ડાયવર્ઝનની જે સાધનોના મસલા છે એ સાહેબ। શું નામ છે તમારું? મલિક શબ્બીર મિયા। શું ઘટના ઘટી? ઘટના એવી ઘટી કે અત્યારે જે સાંજના ટાઈમે ટ્રાફિક જામ થાય છે તો કંઈક મેડમ સાહેબ શ્રી ગામમાં વિઝિટમાં રાઉન્ડમાં ગયા હતા તો ત્યાં આગળ થોડું ઇસ્યુ બન્યું તો એ ઇસ્યુ માટે પબ્લિક ભેગી થઈ ગઈ। તો પબ્લિક ઘણી ભેગી થઈ અને બસ સ્ટેન્ડ ઉપર આવી, પોલીસ સ્ટેશન સુધી આવી ગઈ તો એમને થોડું સમજાવી બુજાવી અમને કાઢી મૂક્યા। પંચાલસિંહ સાહેબ, ડીવાયએસપી સાહેબ અને પીએસઆઈ સાહેબ જોડે અમે રજૂઆત કરી છે કે ભાઈ આ ગામમાં જે ટ્રાફિકનો ઇસ્યુ છે જલ્દી નિરાકરણ લઈ આલે તો સારી વસ્તુ છે। ઘણીવાર અમે એના માટે રજૂઆત કરેલી છે, લેખિતમાં, મૌખિકમાં બધી વાતે રજૂઆત કરી છે। ગામમાં બ્રિજ બને છે એના માટે જ મોટો ઇસ્યુ છે। શું ઇસ્યુ થયો તો પોલીસ દ્વારા મેમો આપવામાં આવ્યા? એટલે એમના જે કામગીરી હોય તો કરે અને નો ડાઉટ સારી જ વસ્તુ છે। એ અમારા માટે સારું છે અને પબ્લિક માટે સારું છે। જે ઇસ્યુ છે એ ટ્રાફિક નિયમ હોય કે કોઈની બાઇક રસ્તામાં હોય કે નેગેટિવ હોય તે સારી વસ્તુ છે। અમે એમને સપોર્ટ કરીએ છીએ એના માટે। તો ભાઈ કેમ ગ્રામજનો અહીં આવી ગયા તમે? ગ્રામજનોનું કહેવું એટલું જ હતું કે ઘણા ટાઈમથી જે ટ્રાફિકનું નિરાકરણ આવ્યું નથી એના માટે અત્યારે જે ગામમાં ઇસ્યુ બને છે ગામના લોકો માટે, તો એ લોકો માટે અમે આવ્યા છે કે આ ટ્રાફિક જે બહારનું આટલા ટાઈમથી બંધ થતું નથી એટલા માટે પબ્લિકે રજૂઆત કરી કે તમે જે બહારવાળાને બંધ નથી કરતા, ગામ પર હેરાન થાય છે।